આલિયા તમારું બેગ તૈયાર કરી દીધું છે. હા. અને હું એમ કહેતી હતી કે મારા બેનના લગ્નની તારીખ નજીક આવી ગઈ છે, તો તમે ઓફિસેથી આવો ને તો આપણે શોપિંગ કરવા જશું અને તમે તમારા માટે કંઈક લઈ લેજો. મારે કાંઈ નથી લેવું અને મારું આમ થાય મન નથી તારા બેનના લગ્નમાં જવાનું, એટલે એક કામ કરજે, તો છોકરાઓને લઈને જઈ આવજે ને તારી રીતે શોપિંગ કરી આવજે. કેમ એમ કે છે? રિયા તો એની એકને એક સાડી છે અને પહેલા તો કેટલા એક્સાઇટેડ હતા એના લગ્નને લઈને, અને હવે એમ કહે છે કે મારે લગ્નમાં નથી આવવું. મમ્મીનો ફોન આવે છે. હેલો મમ્મી. હા, તો આપણે કાલ જવાનું છે ને બજારમાં ચણિયા ચોળી લેવા રિયાના, તો તું આવીશ ને? પણ તમારી અને રિયાની ચોઈસ સારી જ છે, તો એમાં મારું શું કામ છે? લે, તું ન આવે એવું હાલે? અને આપણે તો આ ઘરમાં છેલ્લા લગ્ન છે અને તું નહીં આવ તો રિયાને કેટલું ખોટું લાગશે. તારે તો આવવું જ તે પડે ને. ના ના, એવી કાંઈ વાત નથી, તમે જઈ આવો. પણ પહેલા તો તું કેટલી ખુશ હતી કે રિયાના લગ્ન છે, હું આમ કરીશ, આ કરીશ, આમ કરીશ, ને હવે તો તું બધી ના પાડે છો. કેમ એમ? નાની બેનના લગ્ન હોય તો મોટી બેન કેટલી ખુશ હોય, પણ તારા મોઢા ઉપર તો જરાય મને ખુશી લાગતી જ નથી. તું તો ઠીક, પણ જમાઈએ એકેય વાર અમને નથી પૂછ્યું કે તમારે કાંઈ કામ હોય તો કહેજો. કે તને કે જમાઈને અમારી કોઈ વાતનું ખોટું નથી લાગ્યું ને? ના ના, એવી કાંઈ વાત નથી, પણ હમણાંથી કાંઈ ગમતું નથી. પણ તું તો છેલ્લા 3 મહિનાથી તારા સાસુ સસરાથી અલગ રહેવા વહી ગઈ છું, તો હવે તને શેની મુશ્કેલી? પણ મમ્મી, મને એવું લાગે છે કે મેં મારા સાસરાવાળાથી અલગ થવાનો જે નિર્ણય લીધો હતો ને, એ મારી સૌથી મોટી ભૂલ લાગે છે. અને અલગ થઈ જઈશ ને તો મેં એવું વિચાર્યું હતું કે હુંય ખુશ રહીશ, ભાવિને મારી સાથે ખુશ રહેશે, છોકરાએ મારી સાથે ખુશ રહેશે અને થોડાક પૈસા એ બચાવી શકશું. અને અલગ થઈ જશું ને તો કોઈ અમારી લાઈફમાં દખલગીરી નહીં કરે, એવું મેં વિચાર્યું હતું. અને આ અલગ થઈશું ને પછી ના તો ભાવિન ખુશ છે ને ના છોકરાઓ ખુશ છે. હા, તારી વાત સાચી છે. જમાઈ એના મમ્મી પપ્પાને બધાને બહુ જ પ્રેમ કરતા હતા, અને આ છોકરા હોય તે દાદા દાદીને કેટલો પ્રેમ કરતા હતા. અને પહેલા તો ભાવિન બહુ ખુશ રહેતા હતા, અને જ્યારથી અમે અલગ થયા છે ને ત્યારથી તો એ સરખું જમતાય નથી. જે બનાવું ને એ ખાઈ લે છે, અને છોકરાઓ તે બહુ દુઃખી છે અને એના દાદી દાદાને યાદ કરે છે. હા, તારી વાત સાચી છે. છોકરાઓ એના દાદા દાદીથી અલગ થયા છે ને એટલે બે એવા થઈ ગયા, ચેડિયા થઈ ગયા છે. કાંઈ વાંધો નહીં, સમય સમયનું કામ કરશે, સમયે બધું હરખું થઈ જશે, તું ચિંતા ન કર. હા મમ્મી, હવે જે થાય એ આગળ, પણ હવે તમારી પાસે શું છુપાવવું? પહેલા તો ભાવિન બહુ એક્સાઇટેડ હતા કે એના રિયાના લગ્ન છે તો આપણે આમ કરશું ને તેમ કરશું, અને હવે તો એ લગ્નમાં આવવાની જ ના પાડે છે. એટલે કેમ જમાઈ લગ્નમાં આવવાની ના પાડે છે? એને તો ખૂબ જ ઉત્સાહ હતો પહેલા, પણ મને એવું લાગે છે કે એના મમ્મી પપ્પા ને એ બધાથી અલગ છે ને એટલે એને બિચારાને ક્યાંક જીવ ગભરાતો હશે ને મન ક્યાંય લાગતું નહીં હોય એટલે એ ના પાડે. હા, પહેલા તો એ બહુ ખુશ રહેતા હતા, અને મને શું થઈ ગયું ને કોને ખબર, ને બાંધીને હું અલગ થઈ ગઈ ને મેં જાતે કરીને જ મારું ઘર ભાંગ્યું છે. હા, સારું, ચાલો મૂકું છું, ધ્યાન રાખજે તું. હા મમ્મી, મૂકું છું ફોન.